હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ મેથીવાળા લાલ મરચાં. તો એના માટે મેં 250 ગ્રામ મેથીનો બોળો લીધો છે. એની અંદર આપણે 2 ચમચી રાઈનો બોળો નાખીશું. ત્યારબાદ એની અંદર અમે 15 થી 20 તીખાની અધકચરી ભૂકી કરી લીધી છે. અને ત્યારબાદ એની અંદર આપણે ઉમેરીશું આ હિંગ છે. મેં 3 ચમચી હિંગ લીધી છે. હવે એની અંદર આપણે ગરમ તેલ ઉમેરવાનું છે. તો આ તેલ છે એને પણ મેં ગરમ કરી લીધું છે. એકદમ ફૂલ ગરમ કરી લીધું હતું અને થોડી વાર માટે ઠરવા દીધું છે. એટલે તેલને સાવ નથી ઠરવા દેવાનું, પરંતુ હજુ એ આંગળી ન બોળી શકાય એટલું બધું ગરમ છે. એટલે એકદમ ઉકળતું તેલ નહીં, પરંતુ થોડી વાર ઠરે એટલે નાખવાનું. કારણ કે આ બોળો છે એની અંદર આપણે તેલ જ્યારે નાખશું, વઘાર કરશું બોળાનો, એટલે બોળો છે એ કાચો છે, એ બળી જાય. તો એમાં જે હિંગની કે તીખાની સુગંધ આવવી જોઈએ બોળાની, એ સુગંધ આવે નહીં અને બળી જાય, બળવાની વાસ આવે. તો એના માટે આપણે તેલ છે એને થોડી વાર ઠરવા દેવાનું છે. હવે આપણે એની અંદર તેલને ઉમેરી દઈએ. અત્યારે આપણે જેટલી જરૂર છે એટલું જ તેલ આપણે નાખવાનું છે. પછી વધારાનું તેલ આપણે જ્યારે મરચાં ઉમેરશું ત્યારે નાખીશું. અત્યારે હું આટલું તેલ રહેવા દઉં છું. હવે આપણે એને હલાવી નાખીએ. રાઈનો બોળો છે એ સાવ ઓપ્શનલ છે. ઘણા રાઈનો બોળો છે એ મેથીવાળા મરચાંમાં નથી નાખતા હોતા, પણ મેથીવાળા મરચાં કરીએ એમાં સેજ આપણે એટલે કે ચપટી રાઈનો બોળો નાખીએ તો જેનાથી સ્વાદ છે એ સરસ આવતો હોય છે. હવે આ સેજ જો આપણને એવું લાગે કે વધારે તેલ ગરમ છે ને પાછું પાડવા માટે આપણે શું કરી શકીએ કે બોળો બળે નહીં, તો એના માટે આપણે આ સમયે છે ને મીઠું નાખી દેવાનું, જેથી કરીને એનું વોલ્યુમ વધી જાય. એટલે તેલ છે એ ફટાફટ ઠરી જાય અને બોળો છે એ બહુ બળે નહીં. તો આપણું તેલ અત્યારે એકદમ મીડિયમ ગરમ છે, એટલે બોળો કાંઈ બળશે નહીં અને સરસ વઘાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે અત્યારે થોડીક વરિયાળી નાખી દઈએ. મેં 1 મોટી ચમચી ભરીને વરિયાળી લીધી છે. આ વરિયાળી આપણે એની અંદર એડ કરી દઈએ. વરિયાળી પણ ઓપ્શનલ છે. ઘણાને વરિયાળી નથી ભાવતી તો વરિયાળી ન પણ નખાય, પણ વરિયાળીથી સ્વાદ છે એ સરસ આવતો હોય છે. અથાણા જેવો ટેસ્ટ આવે છે વરિયાળીથી. ત્યારબાદ એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ. તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું મીઠું લીધું છે. મરચાંનો જે બોળો છે એમાં મીઠાનું પ્રમાણ છે એ વધારે જ રાખવાનું, કારણ કે અથાણું છે એ ખારું, ખાટું, તીખું અને તેલવાળું જ ભાવે. એટલે આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું. આ બોળાને ઠરે એટલે આપણે બોટલની અંદર ભરીને પણ રાખી શકીએ, અને મરચાં જો ભેળવી દેવા હોય તો ભેળવી પણ દઈ શકીએ. પણ એકસાથે જો મરચાં ભેળવી દઈએ તો એવાને એવા રોજ કડક ન રહે. અને જો આપણે ભરીને રાખીએ તો રોજ આપણે મરચાં છે એને થોડા થોડા સુધારી અને ઉમેરી દઈ શકીએ. તો આ રીતે ભરીને પણ રાખી શકાય બોળાને. રોજ રોજ તાજું ખાવું હોય તો એ રીતે પણ કરી શકાય. હવે આ બોળો હજુ ગરમ છે, થોડોક ઠરે ને પછી આપણે એની અંદર થોડી હળદર ઉમેરવાની છે. તો 1 ચમચી હળદર મેં લીધી છે, પણ આપણે બોળો ઠરી જાય પછી આપણે નાખીએ, જેથી હળદર છે એ બળે નહીં અને એનો કલર છે એકદમ જળવાઈ રહે. બોળો આપણો હવે સાવ ઠરી ગયો છે. હવે એની અંદર આપણે હળદર ઉમેરી દઈએ. 1 ચમચી હળદર લીધી છે મેં, એને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે જરૂર પૂરતો બોળો આ બાઉલની અંદર રાખીશું અને બાકીનો બોળો છે આપણે કાઢી લઈશું. એટલે કે મેં અહીંયા 4 થી 5 મરચાં છે એ નાના નાના
કટ કરી લીધા છે. તમે મોટા પણ રાખી શકો અને આખા પણ રાખી શકાય. ઘણા એને ખાલી 2 ફાડા જ કરતા હોય છે, ઘણા 4 ચીરું કરતા હોય છે, ઘણા માત્ર 8 કટકા કરતા હોય છે. મેં અહીંયા એક બટકામાં એક આવે ને એવડા નાના બટકા કર્યા છે. તો આટલા મરચાંમાં જેટલી જરૂર પડે એટલો બોળો જ આપણે આની અંદર રાખીશું. બાકીનો બોળો છે એ આપણે બીજા વાસણની અંદર કાઢી લઈએ. હું અહીંયા એક વાટકાની અંદર કાઢી લઉં છું. ચાલો હવે એની અંદર આપણે મરચાં ઉમેરી દઈએ. હવે એની અંદર આપણે જરૂર મુજબ તેલ ઉમેરી દઈએ. આમાં તેલનું પ્રમાણ છે એ આપણે વધારે જ રાખવાનું છે, જેથી મરચાં છે એ કડક રહે અને એકદમ ઢીલા ન પડી જાય અને સ્વાદ પણ એટલો જ સરસ રહે. તો આપણા મેથીવાળા મરચાં છે એ તૈયાર છે. આ રીતે તાજા મરચાં પણ બનાવી શકાય. બોળો ભેળવતા જઈએ અને 2 મરચાં પણ કાપી અને એડ કરતા જઈએ તો આ રીતે પણ બનાવી શકાય. તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. મેથીવાળા મરચાં સરસ બને છે.